ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ઇન્સ્ટન્ટલી બની જતા કાચી કેરીના લાઈવ અથાણાની રેસીપી. જો જનરલી કાચી કેરીમાંથી અથાણાને બનતા 2 થી 3 દિવસનો સમય લાગી જાય છે, પણ આ અથાણું થોડી જ કલાકોમાં બનીને તૈયાર થઈ જાય છે. જેમાં આપણે અથાણાનો મસાલો પરફેક્ટ માપ સાથે એકદમ બજાર જેવો તૈયાર કરશું. સાથે કાચી કેરીની ખટાશ અને ગોળની મીઠાશ સાથે આ અથાણું ગોળ કેરી જેવું ખાટું મીઠું તૈયાર થાય છે. જેમાં કેરી, મસાલો અને ગોળ એકદમ સારી રીતે ભળી જાય છે અને રસો એકદમ ઘાટો તૈયાર થાય છે, જેને તમે એકવાર બનાવીને આખું વર્ષ ખાઈ શકો છો. તો ઓછી મહેનતમાં ગોળ કેરીને ટક્કર મારે તેવું ઇન્સ્ટન્ટલી બની જતું કાચી કેરીનું તાજું અથાણું એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ગુજરાતી સ્વાદ સાથે અથાણું બનાવવા માટે મેં 1 કિલો જેટલી રાજાપુરી કેરી લીધેલી છે. હવે એક કેરીને લઈને સૌથી પહેલાં તેના ડીટીયાના ભાગને કાઢી લઈએ. હવે પીલાની મદદથી કેરીની છાલને કાઢી લઈએ. તો કેરીની છાલમાં તુરાશનું પ્રમાણ રહેલું હોય છે અને તે થોડી કડક હોય છે. અથાણું બનાવતી વખતે કેરીની છાલને કાઢવાથી કેરી એકદમ ફટાફટ અથાણામાં ગળી જાય છે. તો મેં કેરીની છાલને કાઢી લીધેલી છે. હવે કેરીને ખમણવા માટે મેં આ રીતની મોટા કાણાવાળી જાડી ખમણી લીધેલી છે. હવે કેરીને આ રીતના ઊભી રાખીને ખમણીની મદદથી ખમણી લઈએ. તો અથાણું બનાવતી વખતે આપણે કેરી થોડી કડક અને કાચી પસંદ કરવાની છે. અહીંયા મેં અથાણા માટે રાજાપુરી કેરીનો ઉપયોગ કરેલો છે. તમે તેની જગ્યાએ વનરાજ કે પછી લાડવા કેરીનો ઉપયોગ પણ કરી શકો છો. પણ રાજાપુરી કેરીમાં ખટાશનું પ્રમાણ થોડું વધારે હોય છે અને તે અથાણામાં ફટાફટ ગળી જાય છે. એટલે જો રાજાપુરી કેરી સાથે અથાણું બનાવશો તો વધુ સારું રિઝલ્ટ આવશે. સાથે કાચી કેરીની છાલમાં થોડું તુરાશનું પ્રમાણ રહેલું હોય છે, એટલે અથાણું બનાવતી વખતે આપણે કેરીની છાલને કાઢી લેવાની છે. અને કાચી કેરીના ટુકડાની જગ્યાએ જો આપણે છીણનો ઉપયોગ કરશું તો તે એકદમ ફટાફટ અથાણામાં ગળી જશે. તો મેં બધી જ કેરીને ખમણી લીધેલી છે અને કેરીમાંથી આ રીતનો ગોટલાનો ભાગ નીકળી ગયો છે. અને તમે જોઈ શકો છો કે કેરીનું આ રીતનું જાડું છીણ તૈયાર થયું છે. વજનથી માપીએ તો તે 800 ગ્રામ જેટલું છે. તો હવે કેરીના છીણમાં 1 મોટી ચમચીલું હળદર પાવડર અને 2 મોટી ચમચીલું મીઠું એડ કરી દઈએ અને હાથની મદદથી કેરીના છીણને હળદર અને મીઠા સાથે મિક્સ કરી લઈએ. તો કાચી કેરીના છીણને હળદર અને મીઠા સાથે ચોળવાથી મીઠાને લીધે કાચી કેરીનું છીણ એકદમ ફટાફટ ગળી જાય છે. સાથે મીઠાને લીધે કાચી કેરીના છીણમાં રહેલું વધારાનું પાણી પણ નીકળી જાય છે. જનરલી કાચી કેરીના બટકાને હળદર અને મીઠા સાથે આપણે રાખીએ તો તેને ગળતા 6 થી 7 કલાકનો સમય લાગે છે, જ્યારે કાચી કેરીનું છીણ ફક્ત 3 કલાકમાં એકદમ સારી રીતે ગળી જાય છે અને તેમાં રહેલું વધારાનું પાણી પણ નીકળી જાય છે. તો કેરીના છીણને આ રીતના હાથેથી ચોળવાથી હળદર અને મીઠું એકદમ સારી રીતે છીણમાં મિક્સ થઈ ગયું છે. તો હવે તેને ઢાંકીને 2 થી 3 કલાક માટેનો રેસ્ટ આપી દઈએ. તો લગભગ 3 કલાક જેવું થઈ ગયું છે અને કેરીના છીણને જોઈએ તો હળદર અને મીઠા લીધે છીણમાં રહેલું વધારાનું બધું જ પાણી નીકળી ગયું છે. છીણને હાથેથી તોડીએ તો તે મીઠામાં એકદમ સારી રીતે ગળી ગયું છે. હવે તેને 2 હાથ વચ્ચે લઈને તેમાં રહેલું વધારાનું બધું જ પાણી કાઢી લઈએ. અને હવે તેને કોટનના કપડા ઉપર રાખીને થોડું છૂટું કરી લઈએ જેથી તે ડ્રાય થઈ જાય. તો કાચી કેરીનું છીણ ફક્ત 1 થી 2 કલાકમાં ડ્રાય થઈ જાય છે. અહીંયા છીણ ઉપરથી ડ્રાય થઈ જાય અને અંદરથી થોડું ભીનાશવાળું રહે તેવું આપણે તેને અથાણામાં રાખવાનું છે. અહીંયા જો આપણે છીણને વધુ પડતું ડ્રાય કરી દેશું તો તે થોડું કડક થઈ જશે અને અથાણામાં બરાબર નહીં ઓગળે. અને હવે અથાણા માટે મેં વજનમાં 200 ગ્રામ અને 1 કપ જેટલું તેલ લીધેલું છે. તો મેં સિંગ તેલનો ઉપયોગ કરેલો છે. હવે તેને સારી રીતે ગરમ કરી લઈએ. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને તેલ એકદમ સારી રીતે ગરમ થઈને તેમાંથી આ રીતના ધુમાડા નીકળવા લાગ્યા છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. હવે તેમાં 2 ઇંચ જેટલા તજના ટુકડા, 1 ચમચી અને 12 નંગ જેટલા લવિંગ સાથે 1 ચમચી અને અંદાજિત 20 નંગ જેટલા મરીના દાણા એડ કરી દઈએ. અને હવે તેલને અથાણામાં એડ કરતા પહેલા ઠંડુ કરી લઈએ. તો ઘડિયા અથાણામાં આપણે 1 કિલો જેટલી કાચી કેરી લીધેલી છે, જેમાંથી છાલ અને ગોટલાનો ભાગ કાઢતા તે વજનમાં 800 ગ્રામ જેટલી તૈયાર થાય છે. 800 ગ્રામ કેરી સાથે 200 ગ્રામ જેટલા તેલનું માપ એકદમ પરફેક્ટ છે. અહીંયા તમે તેલનું પ્રમાણ ઓછું પણ લઈ શકો છો. સાથે તેલને આપણે એકદમ સારી રીતે ગરમ કરી લેવાનું છે અને આપણું તેલ ગરમ હોય ત્યારે આપણે તેમાં તજ, લવિંગ અને મરી એડ કરશું તો આપણું અથાણું એકદમ સુગંધીદાર તૈયાર થશે. અને હવે અથાણાનો મસાલો બનાવવા મેં અડધો કપ અને વજનમાં 60 ગ્રામ જેટલા ધાણાના કુરિયા લીધેલા છે. તો આ રીતના કુરિયા તમને કોઈ પણ કરિયાણાની દુકાને કે ઓનલાઈન ખૂબ જ સહેલાઈથી મળી જશે. સાથે મેં અડધો કપ અને વજનમાં 50 ગ્રામ જેટલા રાઈના કુરિયા લીધેલા છે. તેને મિક્સર જારમાં એડ કરી દઈએ અને થોડા અધકચરા ક્રશ કરી લઈએ. તો રાઈના કુરિયા આ રીતના અધકચરા ક્રશ થઈ ગયા છે. તેને પણ મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. સાથે મેં રાઈના કુરિયાથી અડધા એટલે કે 1/4 કપ અને વજનમાં 30 ગ્રામ જેટલા મેથીના કુરિયા લીધેલા છે. તેને પણ અધકચરા ગ્રાઇન્ડ કરી લઈએ. તો મેથીના કુરિયા આ રીતના અધકચરા પીસાઈ ગયા છે. તેને પણ મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. સાથે મેં વજનમાં 20 ગ્રામ અને 3 મોટી ચમચી લીલી વરિયાળી લીધેલી છે. તેને પણ મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ અને સેન્ટરમાં 1 ચમચી હિંગ એડ કરી દઈએ.
અને હવે ગરમ તેલમાંથી અડધા કપ જેટલા તેલને લઈને મસાલામાં એડ કરી દઈએ અને તરત જ ઢાંકણને બંધ કરી દઈએ. 2 મિનિટ પછી ઢાંકણને લઈ લઈએ અને તેલ થોડું ગરમ હોય ત્યારે તેમાં 1 મોટી ચમચી હળદર પાવડર એડ કરી દઈએ. અને હવે આપણે મસાલામાં મીઠું એડ કરવાનું છે. તો મેં ફક્ત 2 મોટી ચમચી મીઠું લીધેલું છે. તેને વઘારિયામાં થોડું રોસ્ટ કરી લઈએ જેથી તેમાં રહેલો મોઇશ્ચરનો ભાગ નીકળી જાય. તો મીઠું સારી રીતે રોસ્ટ થઈ ગયું છે. હવે તેને પણ મસાલામાં એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને અથાણામાં એડ થયેલું તેલ સારી રીતે ઠંડુ થઈ ગયું છે. તો હવે મેં અડધો કપ અને વજનમાં 50 ગ્રામ જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે. તેને એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાથી અથાણાનો કલર એકદમ સરસ આવે છે. તો બધી વસ્તુ મિક્સ થઈને ઘડિયા અથાણા માટેનો આપણો સ્પેશિયલ મસાલો તૈયાર થઈ ગયો છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ગળિયા અથાણાનો મસાલો બનાવતી વખતે વાટકીથી આપણે જેટલા ધાણાના કુરિયા લઈએ છીએ તેટલા જ પ્રમાણમાં આપણે રાઈના કુરિયા લેવાના છે. અહીંયા મેં મસાલામાં અડધી વાટકી જેટલા ધાણાના કુરિયા અને અડધી વાટકી જેટલા રાઈના કુરિયા લીધેલા છે. બંનેનું માપ સરખું રાખેલું છે. સાથે મેથીના કુરિયા આપણે રાઈના કુરિયાથી અડધા પ્રમાણમાં લેવાના છે. અડધા કપ રાઈના કુરિયા સાથે મેં ફક્ત 1/4 કપ જેટલા જ મેથીના કુરિયા લીધેલા છે. સાથે અથાણાના મસાલામાં આપણે ગરમ તેલ એડ કરવાનું છે જેથી આપણા કુરિયા એકદમ સારી રીતે શેકાઈ જાય. અને તેલ મસાલામાં એડ કર્યા પછી આપણે મસાલાને એકદમ સારી રીતે ઠંડો કરી લેવાનો છે. પછી જ આપણે તેમાં લાલ મરચું પાવડર એડ કરવાનો છે. જો આપણા મસાલામાં તેલ ગરમ હશે તો મરચું એડ કર્યા પછી મરચું બળી જશે અને અથાણું બરાબર તૈયાર નહીં થાય. તો પંખા નીચે લગભગ 2 કલાક જેવું થઈ ગયું છે અને છીણને જોઈએ તો તે ઉપરથી એકદમ ડ્રાય થઈ ગયું છે પણ તે અંદરથી થોડું ભીનાશવાળું છે. આપણે તેને વધુ પડતું ડ્રાય નથી કરવાનું. તો હવે તેને મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ. તો હવે તેમાં તૈયાર કરેલા ગળિયા અથાણાના મસાલાને એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે કેરીનું છીણ એકદમ સારી રીતે મસાલાને કોટ થઈ ગયું છે. તો હવે આ સમયે અથાણા માટે લીધેલું તેલ એકદમ સારી રીતે ઠંડુ થઈ ગયું છે. તેને પણ એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે મીઠાશ માટે મેં વજનમાં 400 ગ્રામ અને 3 કપ જેટલો ગોળનો પાવડર લીધેલો છે. તો અથાણાને ઇન્સ્ટન્ટલી બનાવું છું એટલે મેં ગોળના પાવડરનો ઉપયોગ કરેલો છે. સાથે મેં તેટલા જ પ્રમાણમાં એટલે કે વજનમાં 400 ગ્રામ જેટલી સાકર લીધેલી છે. તેને મિક્સર જારમાં એડ કરી દઈએ અને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. તો સાકરનો આ રીતનો ભૂકો તૈયાર થઈ ગયો છે. હવે તેને પણ અથાણામાં એડ કરી દઈએ અને હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો આ અથાણામાં મેં ગોળ સાથે થોડો સાકરનો પાવડર એડ કરેલો છે જેનાથી અથાણાનો સ્વાદ એકદમ સરસ આવે છે. તમે ફક્ત અથાણાને ગોળ સાથે પણ બનાવી શકો છો. હું અથાણાને ઇન્સ્ટન્ટલી બનાવું છું એટલે મેં ગોળ અને સાકરના પાવડરનો ઉપયોગ કરેલો છે. તો થોડી જ વારમાં હાથની ગરમી લીધે ગોળ અને સાકરનો પાવડર ઓગળી ગયો છે. હવે અથાણાને ઢાંકીને ફક્ત 30 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો લગભગ 30 થી 40 મિનિટ જેવું થઈ ગયું છે અને ગોળ અને સાકરનો પાવડર એકદમ સારી રીતે ઓગળી ગયો છે અને આપણું અથાણું તૈયાર થઈ ગયું છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું છે. હવે મેં કાચની બોટલ લીધેલી છે અને તેને સારી રીતે ધોઈને 2 કલાક માટે તડકે તપાવી દીધેલી છે. હવે તેમાં અથાણાને ભરી લઈએ. તો મેં બધા જ અથાણાને ભરી લીધેલું છે. હવે બોટલની કિનારીને ટીશ્યુ પેપર કે કપડાની મદદથી સાફ કરી લઈએ અને બોટલના ઢાંકણને બંધ કરી લઈએ. તો તૈયાર થયેલા આ કાચી કેરીના અથાણાને તમે 1 વર્ષ સુધી ખાઈ શકો છો. તો આપણું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. અથાણામાં મેં 800 ગ્રામ જેટલી કાચી કેરી સાથે 800 ગ્રામ જેટલી મીઠાશ લીધેલી છે, જેમાં 400 ગ્રામ જેટલો ગોળ અને 400 ગ્રામ જેટલી સાકરનો પાવડર લીધેલો છે. અહીંયા મારી પાસે ગોળનો પાવડર હતો એટલે મેં તેને એડ કરેલો છે. તમે તેની જગ્યાએ આખા ગોળનો ઉપયોગ પણ કરી શકો છો. બસ ગોળને અથાણામાં એડ કરતાં પહેલાં તમારે દસ્તાથી તેને થોડો ખાંડી લેવાનો છે, અથવા તો તમે છરીથી તેને ઝીણો સુધારી લેશો તો તે અથાણામાં એકદમ ફટાફટ ભળી જશે. સાથે તૈયાર થયેલા અથાણાને તમારે કાચની સ્ટરીલાઇઝ બોટલમાં ભરીને તમે લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો. જનરલી આપણે અથાણાને બહાર જ સ્ટોર કરતા હોય છે, પણ ઘણીવાર વધુ ગરમી પડવાને લીધે અથાણું કાળું પડી જતું હોય છે અથવા તો અથાણા ઉપર થોડા સફેદ ફીણ જામી જાય છે. તો એ સમયે તમે જો અથાણાને રેફ્રિજરેટરમાં સ્ટોર કરશો તો તે લાંબા સમય સુધી સારું રહેશે. રેફ્રિજરેટરમાં અથાણું થોડી જામી જાય છે એટલે તેને સર્વ કરતાં પહેલાં 2 થી 3 કલાક પહેલાં તેને કાઢી લેવું. તો ઓછી મહેનતમાં ઇન્સ્ટન્ટલી બની જતું કાચી કેરીનું તાજું અથાણું એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.